મલ્લિકાર્જુન ખડગેની ઉત્તરાખંડ રેલીના સ્થળે થયેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી રેલવે સ્ટેશન સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાવતા બંને પક્ષો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે આ તમામની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે ખસેડ્યા હતા। આ કાર્યવાહી સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પોલીસ ભાજપના ઇશારે કામ કરતી હોવાનો ઉગ્ર આક્ષેપ કરતા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। તો આ દ્રશ્યો ભરૂચના કે જ્યાં એક તરફ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ ભેગા થયા હતા અને ઉત્તરાખંડમાં મલ્લિકાર્જુન ખડગે જે રેલી યોજી હતી અને ત્યારબાદ શુદ્ધિકરણ વિધિના વિરોધમાં વિરોધ નોંધાવ્યો છે। રેલી યોજાઈ હલ્દીમાં, રેલી બાદ અમુક સંગઠનો ભેગા થઈને એને ગંગાજળ છાંટવામાં આવ્યું, એને પવિત્ર કરી એવું કહે છે લોકો। એટલા માટે કહે છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રેસિડેન્ટ અમારા ખડગે સાહેબ એ રેલીને સંબોધતા હતા, એમને ગયા પછી ત્યાં ગંગાજળ છાંટવામાં આવ્યું ને આ કેન્દ્રની સરકાર ભારતીય જનતા પાર્ટી એને પ્રોત્સાહન સંગઠનોને આપી રહી છે, બહુ ઘૃણાસ્પદ બાબત છે। એના વિરોધમાં આજે અમે મારી જિલ્લા કોંગ્રેસ સમિતિથી બાબા સાહેબની પ્રતિમા સુધી પુલાર કરી જય ભીમના નારા સાથે અમે કોંગ્રેસ સમિતિથી નીકળતા 100-200 મીટરમાં ભારતીય જનતા પાર્ટીના ઇશારે ભરૂચ પોલીસે અમારી ધરપકડ કરી। ખૂબ જ ઘૃણાસ્પદ બાબત હતી, કોઈ અડચણરૂપ નતું ટ્રાફિક કે કોઈને, છતાં પણ પરમિશનના એક બહાનું કાઢીને અમારી ધરપકડ કરવામાં આવી, અમે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા છે। આ દેશમાં કેમ એ દલિત હતા એટલા માટે? ખડગે સાહેબ હિન્દુ નતા? એક હિન્દુવાદના નામે આ સરકાર જે જ્ઞાતિના બટવારા કરી રહી છે, આ દેશના ભાગલા પાડી રહી છે।